સતત 8મા દિવસે અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાત। આજે પણ 16 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભીષણ ગરમીના એંધાણ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ કાળઝાળ ગરમીનું અનુમાન। રાજ્યના અનેક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર। અસહ્ય ગરમીએ ગુજરાતમાં વર્તાવ્યો કાળો કેર। ભીષણ ગરમીના કારણે 4 દિવસમાં 15 લોકોના મોત। મંગળવારે ગરમીના કારણે ગભરામણ થતા વધુ 2 વૃદ્ધના મોત નિપજ્યા। રાજ્યમાં હીટ સ્ટ્રોકના કિસ્સામાં પણ ધરખમ વધારો નોંધાયો। ગુજરાતવાસીઓને હાલ ગરમીથી રાહતના કોઈ સંકેત નહીં। રાજ્યના શહેરોમાં ગરમીનો પારો ઊંચકાયો। આગામી 5 દિવસ કાળઝાળ ગરમી સાથે હીટવેવની આગાહી। ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર રહેવાનું અનુમાન। સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવ વર્તાવાની કરી આગાહી। હવામાન વિભાગનું આકરી ગરમીનું અનુમાન। અમદાવાદમાં આકરી ગરમીની અસર વધવાના એંધાણ। ગરમીનું પ્રમાણ વધતા ઓરેન્જ એલર્ટ બાદ હવે ગરમીના રેડ એલર્ટની જાહેરાત। આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર। હવામાન વિભાગનું અન્ય શહેરોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ। અમદાવાદ ગ્રામ્યમાં પણ તાપમાન વધવાના સંકેત। પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર। હીટવેવની પણ વર્તાઈ શકે છે અસર। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી। હવામાન વિભાગના મતે સુરેન્દ્રનગરમાં 3 દિવસ હીટવેવની અસર રહેશે। લોકોને સ્વાસ્થ્ય સાચવવા કરાઈ અપીલ। હીટવેવના આકરા રાઉન્ડ બાદ ઘટી શકે તાપમાન। આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટવાના એંધાણ। 1 કે 2 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો તાપમાનમાં રહેવાનું અનુમાન। સુરેન્દ્રનગર 46 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર। જિલ્લામાં અંગ દઝાડતી ગરમીને લઈને લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ। બપોરના સમયે મુખ્ય હાઈવે સુમસામ નજરે પડ્યા। 26 મે સુધી હીટવેવની પરિસ્થિતિને લઈને સ્વાસ્થ્યની વધુ કાળજી લેવા સલાહ અપાઈ। વડોદરામાં 44 ડિગ્રી તાપમાનની પ્રાણીઓ પર પણ અસર। પ્રાણી સંગ્રહાલયમાં પશુ પંખીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ। તંત્રએ કમાટીબાગ ઝૂમાં પાણીનો છંટકાવ સહિતની સગવડ ઊભી કરી। ઠંડક મળે તે માટે પાણી છાંટી પ્રાણીઓને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરાયો। કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સતત 3 સમય પાણીનો કરાઈ રહ્યો છે છંટકાવ। પિંજરા પર સૂકી નારિયેળના પાંદડા પણ મૂકવામાં આવ્યા છે। કપિરાજ, વાઘ, સિંહ સહિતના પ્રાણીઓના પિંજરામાં બરફની લાદી પણ મૂકવામાં આવી। વડોદરામાં હીટવેવના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 2 વૃદ્ધના મોત। છેલ્લા 4 દિવસમાં છાતીમાં દુખાવો, ચક્કર તેમજ ગભરામણના કારણે વ્યક્તિઓના મોત નિપજ્યા। હીટવેવના કારણે ચક્કર આવવા, ઝાડા ઉલટી, માથાનો દુખાવો તથા ડિહાઇડ્રેશનના કેસમાં સતત વધારો। વડોદરાના શિનોરમાં દિવેર મઢીમાં સહેલાણીઓનો નર્મદા નદીમાં નહાવા ધસારો। વધતી જતી અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા લોકો દિવેર મઢીમાં નર્મદા નદીમાં નહાવાની મજા માણી ગરમીને દૂર કરવાનો કરી રહ્યા છે પ્રયાસ। અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા। પશુ પક્ષીઓ માટે ઠંડકનો અહેસાસ કરાવવા અથાગ પ્રયાસ। વાઘ, દીપડો, સિંહ, હાથી જેવા પ્રાણીઓ માટે જાયન્ટ કુલરની વ્યવસ્થા। સતત પાણીનો છંટકાવ કરી મુસાફરો માટે પણ ઠંડકની વ્યવસ્થા। ગાંધીનગરમાં શ્રમિકોને હીટવેવથી બચાવવા શ્રમ વિભાગની જાહેરાત। બપોરે 1 થી 4 વાગ્યા સુધી ખુલ્લી જગ્યામાં શ્રમિકોને કામ નહીં કરાવી શકાય। કામદારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો। નિયમનો ભંગ થશે તો કરાશે કાર્યવાહી। રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીની અસર જોવા મળી। શહેરના રસ્તાઓ પરનો ડામર પીગળવા લાગ્યો। ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ। ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકોએ સાવચેત રહેવું જરૂરી। વધતી ગરમીને લઈને રાજકોટ પોલીસનો મહત્વનો નિર્ણય। ટ્રાફિક કર્મચારીઓના ફરજનો સમય બદલાયો। બપોરના 1:30 વાગ્યાથી 4:30 સુધી ફરજ પોઈન્ટ પર હાજર નહીં રહે। અગત્યના પોઈન્ટ પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ વાનમાં પેટ્રોલિંગ કરશે। ફરજ દરમિયાન પોલીસકર્મી ગોગલ્સ અને કેપ પણ પહેરી શકશે। પાટણમાં બપોરના સમયે 43 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ। શહેરના માર્ગો ખાલીખમ જોવા મળ્યા। સેવાકીય સંસ્થાઓએ લોકોને મફતમાં છાશનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરી। 1 જ કલાકમાં 800 લીટરથી વધુ છાશ પીવાઈ।
બનાસકાંઠામાં હીટવેવનો ભોગ બન્યું 4 વર્ષનું બાળક. વડગામ તાલુકાના પીલુચા ગામમાં પ્રિન્શુ ચૌધરી નામના બાળકનું મોત. ગરમીને કારણે બીમાર થતા પાલનપુર બાદ અમદાવાદ લઈ જતા રસ્તામાં નીપજ્યું હતું મોત. સાબરકાંઠામાં ગરમીનો પારો સતત ઊંચો રહેતા લોકો પરેશાન. અરવલ્લી અને સાબરકાંઠામાં બપોરે અગનવર્ષા જેવો અહેસાસ. હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને મોડાસામાં ગરમીથી લોકો પરેશાન. આકરી ગરમીને કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એલર્ટ પર રખાઈ. અરવલ્લી જિલ્લામાં લોકો ગરમીમાં શેકાયા. મોડાસા નગરપાલિકાએ શહેરના રસ્તાઓ પર કર્યો પાણીનો છંટકાવ. બપોરના સમયે પાણીનો છંટકાવ કરાતા ગરમીથી મળી આંશિક રાહત. ડાંગ જિલ્લામાં પણ કાળઝાળ ગરમીના કેર વચ્ચે બપોરે 2 થી 4 કામકાજમાં રોક. મનરેગા અને રોડ રસ્તાના કામ નહીં થાય. સખત ગરમીના કારણે સાપુતારાના રસ્તાઓ બન્યા સુમસામ. કલેક્ટરે કામકાજ બંધ રાખવા કરી અપીલ. અરવલ્લી જિલ્લામાં નકલી કચેરી ચાલતી હોવાની આશંકા. પંચાયત વિભાગની સિંચાઈ કચેરી નકલી હોવાનો બાયડના ધારાસભ્યનો દાવો. અલગ અલગ ફાઇલ, સ્ટેમ્પ અને બિલની તસવીરો આવી સામે. બાયડના ધારાસભ્ય ધવલસિંહે નકલી કચેરી અંગે તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે કેટલાક સમય પહેલા ફોન આવ્યો હતો, જેના પછી મેં તપાસ કરી. ખાનામાંથી જુદા જુદા તાલુકાના એન્જિનિયરના સિક્કા મળ્યા. કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ફોરેન્સિક તપાસ થવી જોઈએ તેવી પણ માંગ. હથિયાર મળી આવ્યા તેની આસપાસના વિસ્તારોના સીસીટીવીની તપાસ. નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વાર સોનાની દાણચોરીમાં ઝડપાયેલો છે. શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સની હેરાફેરી કેસમાં પણ ઝડપાયેલો છે નુસરત. પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ કેસમાં મોટો ખુલાસો. તલાટીએ મલાવ ખાતે પણ બોગસ લગ્ન સર્ટિફિકેટ આપ્યા હોવાનું સામે આવ્યું. વર્ષ 2015 થી 2019 સુધી મલાવ ગ્રામ પંચાયતમાંથી 1500 જેટલા સર્ટિફિકેટ અપાયા. તલાટી પીએમ પરમારે આપેલા લગ્ન નોંધણી સર્ટિફિકેટ સાચા કે ખોટા તે અંગે તપાસ. સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડીમાં ભ્રષ્ટાચારનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ. 130 કિલો સોનું, 40 કરોડથી વધુ રોકડ સહિત અનેક ગેરવહીવટ મામલે જાહેર હિતની અરજી. શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરના જ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સામે આક્ષેપ કરાયો. 2012 થી 2024 વચ્ચે થયેલા તમામ વ્યવહારોની યોગ્ય તપાસ કરાવવા હાઈકોર્ટમાં માંગ. નવસારીમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત. યુવાઓમાં વધતા હાર્ટ એટેકથી ચિંતાનો માહોલ. વિજલપુરમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું. ખેડા ડાકોરના ગાયોના વાડા પાસે અકસ્માતની ઘટના. પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર નાસ્તા હાઉસમાં ઘૂસી. કારમાં સવાર 5 વ્યક્તિઓને પહોંચી ઈજાઓ. મહુધાથી ડાકોર તરફ જતી હતી કાર. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડી તપાસ. વડોદરાના નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ. એનટીપી તાર કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. કંપનીમાં આગ લાગતા કામદારોના જીવ પડીકે બંધાયા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો જીવ લીધો. સિહોર રેલવે સ્ટેશન પર ઢોરે વૃદ્ધને અડફેટે લેતા મોત. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોવાનો સ્થાનિકોનો દાવો. તંત્ર ઢોર પકડી પાંજરે પૂરે તેવી સ્થાનિકોની માંગ. ગાંધીનગરમાં સ્માર્ટ મીટર મુદ્દે સરકારે બેઠક બોલાવી. ઉર્જા પ્રધાન કનુ દેસાઈની અધ્યક્ષતામાં મળી હતી બેઠક. ઉર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરે નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં 50,000 મીટર લગાવાયા. હવે ઉર્જા વિભાગ લોકોને સમજાવીને મીટર લગાવશે. વડોદરાના ગોરવામાં સ્માર્ટ મીટર ધારકને 9,24,000નું બિલ અપાયું. એમજીવીસીએલે રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડુઆતને લાખોનું વીજ બિલ ફટકારતા વિવાદ. થોડા સમય પહેલા જ ભાડુઆતના ઘરે એમજીવીસીએલે નાખ્યું હતું સ્માર્ટ મીટર. એવરેજ 1500 થી 2000ના બિલ વચ્ચે અચાનક 9,24,000નું બિલ ભરવા મેસેજ આવ્યો. વડોદરાના અકોટામાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત છે. અકોટા સબ ડિવિઝન ઓફિસે મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી. જૂના મીટર પાછા આપોની એક જ માંગ સાથે હોબાળો મચાવ્યો. એમજીવીસીએલની કચેરીમાં રોષ વ્યક્ત કરતા લાઇટો અને પંખા બંધ કર્યા. ભારે વિરોધના પગલે અધિકારીઓ પણ કચેરીમાંથી ભાગ્યાનો આક્ષેપ.
વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો કોટા રદ કરવા મુદ્દે એબીવીપીનો વિરોધ. એબીવીપીએ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી પર VC ગુમ થયાના લગાવ્યા બેનર. MS યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સુરતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ. 20 સ્માર્ટ મીટર વચ્ચે DGVCL દ્વારા એક ચેક મીટર લગાવવામાં આવી રહ્યું છે. લોકોની સમજૂતીને લઈને સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે. 15 થી 20 દિવસ બંને મીટરનું રીડિંગ તપાસમાં આવશે. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના MDએ TV9 સાથે કરી વાત. જયપ્રકાશ શિવહરેએ સ્માર્ટ મીટરથી બિલ વધુ આવવાની વાતને ફગાવી. તેમણે કહ્યું, રાજ્યમાં 50,000 સ્માર્ટ મીટર એક્ટિવ. ₹100 બેલેન્સથી સ્માર્ટ મીટર શરૂ થાય છે, જેમાં વ્યક્તિ પોતાના વપરાશ પ્રમાણે રકમ એકાઉન્ટમાં રાખી શકે છે. સ્માર્ટ મીટરના વિવાદ અંગે પણ જયપ્રકાશ શિવહરેનું નિવેદન. કહ્યું કે કોઈ પણ વ્યક્તિને સ્માર્ટ મીટરને લઈને સમસ્યા હશે તો બંને મીટર લગાવાશે. સરકારી કચેરીઓમાં આગામી દિવસમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે પણ જણાવ્યું. વધુમાં કહ્યું કે સ્માર્ટ મીટરને લઈને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાશે. વડોદરા શહેરના દાંડિયા બજારમાં આગના કારણે મીટર બળી ગયા બાદ નવા કનેક્શન નહીં અપાતા વિરોધ. 50 જેટલા દુકાનદારો છેલ્લા એક સપ્તાહથી વીજ કનેક્શનની કરી રહ્યા છે માંગ. છેલ્લા 5 વર્ષમાં 3 વખત આગ લાગતા સ્થાનિકોમાં રોષ. સુરત જિલ્લાના બારડોલીમાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર. જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં શરત ભંગ અંગે કરી ફરિયાદ. વિવિધ યોજનાઓના વર્ક ઓર્ડરમાં આપેલી શરતો કરતા વધુ ખોદકામ કરવા અને ઓછી રોયલ્ટી ચૂકવવાનો ઉલ્લેખ. અરવલ્લી માલપુર બસ સ્ટેશનમાંથી સફાઈ કામદારોને છૂટા કરતા ધરણા. સફાઈ કામદારો અને પરિવારજનોએ બસ સ્ટેશનમાં આંદોલન શરૂ કર્યું. એજન્સી બંધ થતા કામદારોને છૂટા કર્યા. પોલીસે આંદોલન કરનારની કરી અટકાયત. રાજકોટનો સાંઢિયો પુલ લોકોની અવરજવર માટે બંધ કરાયો. નવીનીકરણના નિર્ણયને લઈને વાહનોના ડાયવર્ઝન માટે 4 અલગ અલગ રૂટ જાહેર કર્યા. ભૂમેશ્વર વિસ્તારમાંથી હોસ્પિટલ ચોક જવા માટે વન વે જાહેર, જ્યારે રિક્ષા, કાર, રેલનગર, પોપટપરા નાળા પાસેથી ચાલશે. ઉપરાંત બસ, ટ્રક જેવા મોટા વાહનો 150 ફૂટ રિંગ રોડ પરથી પસાર થશે. કડીમાં ભાજપ ધારાસભ્યની દારૂ અંગેની ફરિયાદ પર આપ નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન. કહ્યું, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જાણે છે કે ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે. ગાંધીનગરથી માત્ર 30 કિલોમીટરના અંતરે દારૂનું વેચાણ થાય છે. ભાજપના ધારાસભ્યએ આ વાત સાબિત કરી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ગુજરાતની જનતાને દારૂના અડ્ડામાં રહેવા મજબૂર કરી હોવાના આક્ષેપ કર્યા. પંજાબની લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર કરશે ગુજરાતના નેતાઓ. ગુજરાત પ્રદેશ ભાજપે પંજાબમાં ચૂંટણી પ્રચારને લઈને જવાબદારી સોંપી. વાલોડ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાની ભટિંડા લોકસભા બેઠકમાં આવતી લંબી વિધાનસભામાં પ્રચારક તરીકે નિમણૂક. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની બેઠક. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા. લોકસભામાં થયેલ મતદાન, પક્ષ વિરોધી કામગીરી કરનાર અંગે બેઠકમાં ચર્ચા. તમામ લોકસભા બેઠકના ઉમેદવારો પોતાના વિસ્તારની સ્થિતિ અંગે પ્રદેશ સંગઠનને અવગત કરશે. રાજકોટમાં RMC દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર મેગા ડિમોલિશન. ફૂટપાથ પર આવેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ, ચાની લારીઓ, રસના ચીચોડા, નાસ્તાની લારીઓ દૂર કરવામાં આવી. માધાપર ચોકડીથી લઈને પુનિતનગર પાણીના ટાંકા સુધી અલગ અલગ ટીમો બનાવીને RMCની કાર્યવાહી. રાજકોટમાં 10 રૂપિયાના સિક્કા અંગે કલેક્ટરની અપીલ. વેપારીઓને 10 રૂપિયાનો સિક્કો સ્વીકાર કરવા અપીલ કરાઈ. 10 રૂપિયાનો સિક્કો વ્યવહારમાં વધુ ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી. 10 રૂપિયાનો સિક્કો માન્ય ન હોવાની અફવાથી દૂર રહેવા પણ અપીલ. જામનગર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અવિરત અને નિયમિત રહેશે. ચોમાસા સુધી શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહેશે. શહેરમાં દૈનિક 140 MLD પાણી વિતરણ કરવામાં આવશે. 4 ડેમ અને નર્મદાની કેનાલમાંથી પાણીનો જથ્થો નિયમિત મળશે. ફાયર વિભાગના સરકારી ટેન્ડરોમાં ગેરરીતિનો આક્ષેપ. ખાનગી કંપનીઓ સાથેની સાંઠગાંઠથી ટેન્ડર પ્રક્રિયા કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની ફરિયાદ. ફાયર સેફટીના સાધનોની ખરીદીના ટેન્ડરમાં નક્કી કરાયેલ કિંમત કરતાં 58% વધારા સાથે સાધનો ખરીદ્યાનો આક્ષેપ થયો છે. સરકારી અધિકારી અને કંપનીઓની મિલીભગત હોવાની ફાયર વિભાગમાં ચર્ચા.